નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ 2020 પેપર સોલ્યુશનનો આજે આપણે પાર્ટ બીજો જોઈએ છીએ, જેમાં 21થી 40 પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, નીચેની વંશાવળી નકશો એ કયા પ્રકારની આનુવંશિકતા દર્શાવે છે? તો મિત્રો, આપણે કોઈ પણ આનુવંશિક જે વંશાવલી નકશો છે એની આનુવંશિકતા આપણે નક્કી કરવી હોય તો મુખ્યત્વે પહેલાં આપણે એ નક્કી કરીશું કે એ પ્રભાવી આનુવંશિકતા ધરાવે છે કે પ્રચ્છન્ન છે. તો મિત્રો, પ્રચ્છન્ન માટે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રચ્છન્ન હશે એ કઈ રીતે ખબર પડશે? તો જો પત્ની અથવા તો પતિ, બરાબર, એ બે પૈકી કોઈ એક, એટલે કે બંને સામાન્ય હોય, બરાબર, અને જ્યારે એની સંતતિ ઉત્પન્ન થાય છે એ પછી 2 હોય, 3 હોય કે 4 હોય, એ સંતતિની અંદર કોઈ એક સંતતિ જો અસરગ્રસ્ત હોય, ધારો કે અહીંયા આ છે, અહીંયા આ છે, કોઈ સંતતિ અસરગ્રસ્ત હોય તો એનો મતલબ એ થશે કે આપેલ જે આનુવંશિક વંશાવળી નકશો છે એ પ્રચ્છન્ન લક્ષણો ધરાવે છે. ટૂંકમાં તમારે આખા ચાર્ટની અંદર જે કંઈ ચાર્ટ આપણને આપ્યો છે એ ચાર્ટની અંદર એ બાબત ખાસ જોવાની કે પતિ પત્ની બંને સામાન્ય હોય અને એ સામાન્ય પતિ પત્નીને કોઈ એક સંતાન એ જ્યારે અસરગ્રસ્ત હોય, કોઈ એક હોય અથવા તો 2 હોય, તો એવો જે વંશાવળી નકશો છે એ પ્રચ્છન્ન લક્ષણો જ ધરાવતો હશે, બરાબર. તમે અહીં જોઈ શકો છો કે આ ચાર્ટની અંદર પતિ પત્ની સામાન્ય છે, પણ 3 સંતાનો પણ સામાન્ય છે, માટે આ પ્રચ્છન્ન લક્ષણ ધરાવતું નથી, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આખા ચાર્ટમાં તમને કોઈ પણ જગ્યાએ જો આ પ્રકારનું ફોર્મેટ દેખાય, પતિ પત્ની સામાન્ય હોય અને એના સંતાનો પૈકી કોઈ અસરગ્રસ્ત હોય, તો એવો વંશાવળી નકશો એ પ્રચ્છન્ન લક્ષણો જ ધરાવતો હશે. ઓકે, બરાબર. તો અહીં એવું જોવા મળતું નથી, માટે આ કેવો છે? પ્રભાવી છે, બરાબર. પ્રભાવી લક્ષણો ધરાવે છે. હવે બીજું આપણે નક્કી કરવું છે કે દૈહિક છે કે લિંગી છે. તો અહીં તમે જો પ્રભાવી વંશાવળી એટલે આ બેમાંથી કોઈ એક છે. હવે આપણે નક્કી કરીશું કે એ એક્સ સંલગ્ન પ્રભાવી છે કે દૈહિક રંગસૂત્ર સંલગ્ન છે. જો હવે એક્સ રંગસૂત્ર સંલગ્ન હોય તો શું થાય? તો હંમેશા એક્સ સંલગ્ન હશે તો જે માતા છે એમાંથી એ લક્ષણ એ એક્સ સંલગ્ન હશે તો હંમેશા માતા એ પોતાનું અસરગ્રસ્ત લક્ષણ પુત્રને આપે છે. આ ધ્યાન રાખવાનું છે, બરાબર. માતા પોતાનું લક્ષણ પુત્રને આપે છે, નહીં કે પુત્રીને. તો અહીં તમે જુઓ, અહીં માતા જે છે એ પુત્રને તો આપે જ છે, પણ પુત્રી પણ અસરગ્રસ્ત છે, માટે આ એક્સ સંલગ્ન નથી. તમને એનું બીજું ઉદાહરણ અહીં પણ જોઈ શકાય છે કે માતા આ પિતા અને એની પુત્રી અસરગ્રસ્ત છે, માટે આ એક્સ સંલગ્ન નથી. એક્સ સંલગ્ન ક્યારે હોય? જ્યારે માતા એ પોતાનું લક્ષણ એના પુત્રને આપે છે,
બરાબર, જે રોગ છે એ પુત્રમાં ટ્રાન્સફર થાય. તમે જુઓ, એનું આપણે ઉદાહરણ લઈએ તો રંગ અંધતા લઈએ. ધારો કે સ્ત્રી રંગ અંધ છે, એક્સ સ્મોલ સી. આ રંગ અંધતા માટેનું જનીન આપણે સ્મોલ સીથી લખીશું, કેમ કે પ્રચ્છન્ન જનીન છે. જ્યારે પુરુષ સામાન્ય છે, એક્સ કેપિટલ સી વાય. તો હવે તમે જુઓ, અહીં એક જ પ્રકારના જન્યુ બને છે, એક્સ સ્મોલ સી. અહીંયા બે પ્રકારના જન્યુ બને, એક્સ કેપિટલ સી અને વાય. તો અહીં જે પુત્ર બને છે એ તમે જુઓ, એક્સ સ્મોલ સી વાય એટલે રંગંધ બને છે. તો માતા એ પોતાનું રંગંધ જનીન એ પુત્રને આપે છે. માટે આપણે અહીં કીધું છે કે માતામાંથી એ રોગનું વહન પુત્રમાં થાય ત્યારે જ એક્સ સંલગ્ન કહેવાય. માટે આ એક્સ સંલગ્ન પ્રભાવી વંશાવળી નથી, પણ આ જે છે એ દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રભાવી વંશાવળીનો ચાર્ટ છે. બરાબર, તો આ રીતે મિત્રો આપણે એને સમજી શકીએ. બીજું કે આ ચાર્ટ બુકની અંદર આપણને આપેલો જ છે કે જે આ જે ચાર્ટ આપણને આપ્યો છે એ છે માયોટોનિક ડિસ્ટ્રોફીનો. બરાબર છે, આ ચાર્ટ જે લક્ષણ છે એ લક્ષણ છે ચાર્ટનું જે માયોટોનિક ડિસ્ટ્રોફીનું લક્ષણ ધરાવતો દૈહિક પ્રભાવી લક્ષણ ધરાવતો આ ચાર્ટ આપણને આપ્યો છે. બરાબર, જે બુકમાં આપણને આપ્યો છે. તો ટૂંકમાં અહીં કઈ રીતે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ નક્કી કરી શકાય અને એ લિંગી છે, એક્સ સંલગ્ન છે કે દૈહિક છે એ પણ કઈ રીતે નક્કી કરી શકાય, મિત્રો એ સમજાવવાનો એ પ્રયાસ કર્યો છે. 22મો પ્રશ્ન જોઈએ. મેન્ડેલના દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં કયા પ્રકારનું પરિણામ જોવા મળે છે? તો મિત્રો અહીં આપણને ખબર છે એનું સ્વરૂપ પ્રકાર 9:3:3:1 પ્રાપ્ત થાય છે. તો એના માટેનું મિત્રો તમને સૂત્ર જો યાદ હોય તો એ કઈ રીતનું છે, તો તમને ખબર હોય તો અહીં સ્વરૂપ પ્રકાર 4 છે. કયા? ગોપી, ગોલી, ખપી, ખલી. ગોળ પીળા, ગોળ લીલા, ખરબચડા પીળા અને ખરબચડા લીલા. અહીં 9:3:3:1 આ રીતના સ્વરૂપ પ્રકાર આપણને પ્રાપ્ત થાય છે. હવે જો આપણે એનો જનીન પ્રકાર મિત્રો યાદ રાખવો હોય તો આવી રીતે આપણે યાદ રાખી શકીએ. એનો જનીન પ્રકાર આવી રીતે છે કે 121, 242, 121. અને એના જે સ્વરૂપ શું હશે તો જુઓ, કેપિટલ આર, આના માટે આને યાદ રાખવા માટે આવી રીતે આપણે યાદ રાખી શકીએ કે કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ આર અને સ્મોલ આર, સ્મોલ આર. આવી રીતે આપણે 3 વખત લખી દેવાનું છે. કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ આર, સ્મોલ આર અને સ્મોલ આર, સ્મોલ આર. હવે તમે જુઓ, કેપિટલ વાય, કેપિટલ વાય. બરાબર, આને આપણે બીજા કલરથી દર્શાવીએ છીએ. કેપિટલ વાય, કેપિટલ વાય. અહીં પણ કેપિટલ વાય, કેપિટલ વાય. અહીં પણ કેપિટલ વાય, કેપિટલ. અહીંયા કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ વાય, સ્મોલ વાય. અને અહીંયા સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ વાય, સ્મોલ વાય અને સ્મોલ વાય. આ પ્રમાણ આપણને અહીંયા લખીશું. 1:2:1 એટલે 121, 2:4:2 એટલે 242, 1:2:1. આ એનું જનીન પ્રકાર પ્રમાણ થશે. બરાબર, તો મિત્રો આ રીતે આપણે જે છે એ લખી શકીએ. તો આના આધારિત MCQ પણ આપણને પૂછાતા હોય છે. ઓકે, પ્રશ્ન 23 જોઈએ. મનુષ્યનું રુધિર જૂથ નીચેનામાંથી કયા પ્રકારનો વારસો દર્શાવે છે? તો રુધિર જૂથ એ સહપ્રભાવિતા દર્શાવે છે. કેમ કે કેપિટલ IA અને કેપિટલ IB જ્યારે એકબીજા સાથે આવે છે ત્યારે A અને B બંને પ્રકારની શર્કરા ઉત્પન્ન થાય છે અને પરિણામે રુધિર જૂથ AB સર્જાય છે.
બરાબર, માટે સહપ્રભાવિતા છે. અને બહુવૈકલ્પિક કારકો છે. રુધિર જૂથ બહુવૈકલ્પિક કારકો કેમ? લક્ષણ એક જ છે રુધિર જૂથ, એના માટે 2 કરતાં વધુ કારકો છે, IA, IB અને સ્મોલ આઈ. માટે જે છે સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક કારકો, એવો જવાબ આવશે આપણો જે બી છે, 2 અને 3. ઓકે. 24મો પ્રશ્ન લઈએ. મધ્યસ્થ પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા જેને કહીએ છીએ, એ એક્સ વૈજ્ઞાનિકે સમજાવી હતી. તો કોને સમજાવી? તો ફ્રાન્સિસ ક્રિકે. મધ્યસ્થ પ્રણાલી શું છે? તો આપણે જાણીએ છીએ ડીએનએ ટુ ડીએનએ, ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ થાય, જેને આપણે કહીએ છીએ સ્વયંજનન, રેપ્લિકેશન કહીએ છીએ. ડીએનએમાંથી mRNA બને, જેને કહેવાય પ્રત્યાંકન અથવા તો અનુલેખન. આ બીજો શબ્દ પણ મિત્રો ખાસ યાદ રાખજો, પ્રત્યાંકન અથવા તો એને આપણે કહીએ છીએ અનુલેખન. અને mRNAમાંથી જે પ્રોટીન બને છે એને કહેવાય છે ભાષાંતર. આ સેન્ટ્રલ ડોગમા અથવા પ્રસ્થાપિત પ્રણાલી છે. ઓકે, તો આ જે કોણે સમજાવી છે? ફ્રાન્સિસ ક્રિકે સમજાવી છે. તો તમે જુઓ, વાય એ શું છે? ક્રમશઃ વાય અને ઝેડ પ્રક્રિયા જોવા મળે છે. તો અહીંયા પ્રત્યાંકન પહેલાં જોવા મળે છે અને પછી ભાષાંતર જોવા મળે છે. માટે આપણો જવાબ સી એ સાચો જવાબ છે. પ્રશ્ન 25 જોઈએ. માનવ ઉદ્વિકાસમાં મગજની સૌથી ઓછી ક્ષમતા ધરાવતો માનવ કોણ હતો? તો આના માટે મિત્રો તમારે યાદ રાખવાનું છે HEN, HEN. બરાબર, આના માટે એક ટ્રીક છે HEN. HEN એટલે હોમો હેબિલસ, જેની મસ્તિષ્ક ક્ષમતા છે 650થી 800 cc. પછી E એટલે કે હોમો ઇરેક્ટસ, જેની મસ્તિષ્ક ક્ષમતા છે 900 cc. અને નિએન્ડરથલ કે જેની મસ્તિષ્ક ક્ષમતા છે 1400 cc. તો આ રીતે હેબિલસમાં સૌથી ઓછી મસ્તિષ્ક ક્ષમતા છે અને નિએન્ડરથલમાં સૌથી વધુ મસ્તિષ્ક ક્ષમતા છે. બરાબર, આપણી બુકની અંદર આ 3 જે છે હેબિલસ, પછી ઇરેક્ટસ અને નિએન્ડરથલની મસ્તિષ્ક ક્ષમતા આપણને આપેલી છે. તો માટે આપણો જવાબ અહીંયા આવશે હોમો હેબિલસ. 26મો પ્રશ્ન જોઈએ. સ્થિર વિદ્યુત અવક્ષેપણ પદ્ધતિ દ્વારા કયા સ્વરૂપી દ્રવ્ય દૂર કરી શકાય છે? તો મિત્રો કણ સ્વરૂપી દ્રવ્યો અહીંયા દૂર કરી શકાય છે. ઓકે. એના પછીનો પ્રશ્ન જોઈએ 27. નીચેનામાંથી કોને ટેરર ઓફ બંગાળ તરીકે ઓળખવામાં આવે છે? તો જળકુંભી, અહીં જળકુંભી એવું આવશે. બરાબર છે, જે ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે. વોટર હાયસિન્થ. બરાબર. એના પછી આપણે જોઈએ દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનોમાં પક્ષીઓની જાતિ જોવા મળે છે. તો 1300 પક્ષીઓની જાતો એ જાતિ જોવા મળે છે દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષા જંગલો. 29મો પ્રશ્ન લઈએ. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? તો આ જે પ્રક્રિયા છે એને આપણે અપચય કહીએ છીએ. બરાબર છે. 30મો પ્રશ્ન છે. વિરહુષ્ટ પર્લ વૃદ્ધિ નીચેનામાંથી કયા સમીકરણ દ્વારા વર્ણવી શકાય? આ જે છે સંભાવ્ય વૃદ્ધિ દર છે, અને જેમાં સમીકરણ આવશે dN/dt ઇઝ ઇક્વલ ટુ RN K-N/K, જ્યાં K એ કેરિંગ કેપેસિટી એટલે કે વહન ક્ષમતા દર્શાવે છે. ઓકે. પ્રશ્ન નંબર 31 જોઈએ. લેક ઓપેરોનમાં 3 બંધારણીય જનીનો
ઝેડ, વાય અને એ મળીને ક્રમિક કયા ઉત્સેચકોનું નિર્માણ કરે છે? ઝેડમાંથી બીટા ગેલેક્ટોસાઇડેઝનું નિર્માણ થાય છે, વાયમાંથી પરમિએઝનું નિર્માણ થાય છે અને એ જનીનમાંથી ટ્રાન્સ એસિટાઇલેઝનું નિર્માણ થાય છે. ઓકે. 32મો પ્રશ્ન જોઈએ. બોગનવેલના કંટક અને કુકરબીટાના પ્રકાંડ સૂત્ર શાનું ઉદાહરણ દર્શાવે છે? તો એ સમમૂલક અંગો છે. બરાબર. રચના સમાન છે પણ કાર્યો જુદા જુદા છે. બરાબર. માટે આને આપણે સમમૂલક અંગો તરીકે ઓળખીએ છીએ. ઓકે. એના પછી 33મો પ્રશ્ન જોઈએ. જો કોઈ વ્યક્તિના હિમોગ્લોબિનની બીટા ગ્લોબિન શૃંખલાના છઠ્ઠા ક્રમ એ ગ્લુટામિક એસિડના સ્થાને વેલાઇન જોડાતા તે વ્યક્તિમાં કયા પ્રકારનો રોગ જોવા મળે છે? તો અહીંયા સિકલ સેલ એનિમિયા એ વ્યક્તિમાં જોવા મળશે, જે પોઈન્ટ મ્યુટેશન અથવા તો બિંદુ વિકૃતિ તરીકે પણ ઓળખાય છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બરાબર. જેમાં જીના સ્થાને GAG એ ગ્લુટામિક એસિડ માટે GAG જનીન સંકેત છે, એની જગ્યાએ શું આવી જાય છે? GUG વેલાઇન આવી જાય છે. બરાબર. તો આ જે છે બી આપણો જવાબ આવશે. એના પછી પ્રશ્ન નંબર 34 લઈએ. પ્રથમ પારજનની ગાય રોઝીમાં કયા પ્રકારના પ્રોટીન સ્તરનું દૂધ જોવા મળે છે? કયા પ્રકારના પ્રોટીન સ્તરે દૂધ જોવા મળે છે? તો અહીંયા આલ્ફા લેક્ટાલ્બ્યુમિન જે છે પ્રકારનું જોવા મળે છે. અહીં 1 લિટરમાં 2.4 ગ્રામ. બરાબર. 1 લિટરમાં 2.4 ગ્રામ પ્રોટીન હોય છે. ઓકે. એના પછી 35મો પ્રશ્ન. નીચેનામાંથી કઈ આંતરજાતીય આંતરક્રિયા +0 વડે દર્શાવે છે? પ્લસ એટલે કે એક જાતિને લાભ થાય છે, જ્યારે બીજીને કોઈ લાભ પણ થતો નથી અને નુકસાન પણ થતું નથી. એને આપણે કહીશું સહભોજિતા. એના આપણે ઉદાહરણ બુકમાં આપ્યા છે કે આંબાની ડાળ પર પરરોહી ઓર્કિડ, જેમાં આંબાને કોઈ લાભ થતો નથી, જ્યારે ઓર્કિડને જે છે લાભ થાય છે. એ જ પ્રમાણે વહેલ પર જે બાર્નેકલ્સ હોય છે, બીજું ઉદાહરણ એ થશે. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ તો ચરતા પશુઓ અને બગલા. બરાબર. અને ચોથું જે ઉદાહરણ છે એ છે સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી. બરાબર. તો અહીંયા આ બધાને લાભ થાય છે, પણ આ બધાને કોઈ પણ પ્રકારનો લાભ પણ થતો નથી, એટલે કે નફો પણ નથી થતો અને નુકસાન પણ થતું નથી. બરાબર. આ પ્રકારનું જે આંતરજાતીય આંતરક્રિયા છે એ સહભોજિતા તરીકે ઓળખાય છે. સહોપકારિતાની અંદર પ્લસ ભાગ લેતા બંને સજીવોને લાભ થાય છે. પ્રતિજીવનની અંદર -0, એકને લાભ કે નુકસાન થતું નથી, જ્યારે બીજાને નુકસાન થાય છે. અને સ્પર્ધાની અંદર આ પ્રતિક્રિયા માઇનસ પ્રકારની હોય છે. ઓકે. 36મો પ્રશ્ન લઈએ. કુલ વૈશ્વિક ઉષ્ણતામાન માટે વિવિધ ગ્રીનહાઉસ વાયુઓમાં શેનું સાપેક્ષ યોગદાન 14% હોય છે? તો અહીંયા CFCનું યોગદાન 14% હોય છે. N2Oનું જે યોગદાન છે એ 6% છે. મિથેનનું યોગદાન 20% જેટલું છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ CO2નું યોગદાન 6% જેટલું હોય છે. તો ગ્રીનહાઉસ વાયુઓની અંદર CFCનું જે યોગદાન છે 14% છે અને મિથેનનું 20% છે, જ્યારે CO2 એનું યોગદાન 6 નહીં પણ
60% જેટલું હોય છે, બરાબર, 60% જેટલું હોય છે મિત્રો. ઓકે. પ્રશ્ન 37મો જોઈએ. કોલમ 1 અને 2 સાથે યોગ્ય રીતે જોડી અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો કોષાંતરીય અંતરાય જેમાં આવશે નૈસર્ગિક મારક કોષો, બરાબર છે. દેહધાર્મિક અંતરાય કે જેની અંદર આવશે મુખમાંની લાળ. અને કોષ રસી અંતરાય જેમાં આવશે ઇન્ટરફેરોન. અને શારીરિક અંતરાય કે જેમાં આવશે શ્વસન માર્ગનું શ્લેષ્મ આવરણ. ઓકે, તો માટે આપણો જવાબ અહીંયા સી એ સાચો છે. 38મો પ્રશ્ન લઈએ કે નીચેનામાંથી પેલિન્ડ્રોમ બેઝનો ક્રમ ઓળખવાનો છે. પેલિન્ડ્રોમ એટલે શું? તો આગળ અને પાછળથી એક જ જેવું વંચાય. જેમ કે નયન આગળથી વાંચીએ અને પાછળથી વાંચીએ, નયન નયન જ વંચાય. એમ અહીંયા તમે જુઓ 5 ડેશ, તો અહીં પણ 5 ડેશ. GAATTC, તો GAATTC અને 3 ડેશ, તો 3 ડેશ. તો આગળ અને પાછળથી એક જેવી વંચાતી શૃંખલાઓને આપણે પેલિન્ડ્રોમ બેઝ ક્રમ તરીકે ઓળખીએ છીએ. માટે આપણો એ વિકલ્પ સાચો છે. પ્રશ્ન 39 જોઈએ. પિતા રંગઅંધ છે. પિતા રંગઅંધ છે એનો મતલબ કે પિતાનું જનીન બંધારણ થશે XC Y. આ ધારો કે પિતા છે. સ્મોલ સી એ રંગઅંધ માટેનું પ્રચ્છન્ન જનીન છે જે X રંગસૂત્ર ઉપર આવેલું છે. જ્યારે માતા સામાન્ય છે. સામાન્ય છે માટે આપણે શું લખીશું? XC. અહીંયા 2 પ્રકારના જન્યુઓ બનશે, X સ્મોલ સી અને કેપિટલ Y. અહીંયા એક જ પ્રકારના જન્યુઓ બને XC. હવે તમે જુઓ, આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાય તો શું થશે? XC, X c. આ નરજન્યુ અને માદાજન્યુ જોડાય તો XC Y બને છે. તો અહીંયા શું થાય છે? જે પુત્ર બને છે એ કેવો છે? સામાન્ય છે. જ્યારે જે સ્ત્રી છે એ કેવી હશે? વાહક છે. માટે અહીં શું લખ્યું છે? પુત્રના રંગન થવાના કેટલા ટકા ચાન્સ હોઈ શકે? તો પુત્ર તો સામાન્ય બને છે, માટે અહીં શું આવશે? 0%. બરાબર. માટે આપણો જવાબ જે છે એ આવશે. 40 જોઈએ. અંડવાહિનીનો કયો ભાગ અંડપિંડની નજીક હોય છે? તો જે આપણે આ રીતે આકૃતિ દોરીએ છીએ ગર્ભાશયની, અહીંયા અંડપિંડ આપણે બતાવીએ છીએ. તો આ શરૂઆતનો ભાગ અંડવાહિનીની વાપ છે અને અહીંયા જે છે ફિમ્બરી છે. ત્યારબાદ અહીંયા તુંબિકા આવશે અને પછીનો ભાગ ઇથમસ આવે છે. 3 ભાગ છે: અંડવાહિની વાપ, તુંબિકા અને ઇથમસ. આ આવશે તુંબિકા અને અંડવાહિની નિવાપ. હવે અંડવાહિની નિવાપ 3 મુખ્ય ભાગની વાત કરી છે. તો મુખ્ય 3 ભાગ છે: અંડવાહિની નિવાપ, તુંબિકા અને ઇથમસ. તો અંડપિંડની સૌથી નજીક શું હશે? નિવાપ હશે. અંડવાહિની નિવાપ. માટે આપણો જવાબ એ સાચો છે. ઓકે, તો મિત્રો આપણે 21 થી 40 પ્રશ્નો સાથે ગુજકેટ 2020નું સમગ્ર પેપર બાયોલોજીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કર્યું. બરાબર છે. તો આજે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીશું. આવજો મિત્રો.